નમસ્કાર, મારું નામ મેહુલસિંહ ઘડિયોલ છે. ઉત્તમપુરા ગામ, પાલનપુર તાલુકો, બનાસકાંઠા જિલ્લો. પશુપાલન એટલે પાણી સાથે થતો વ્યવસાય એમ કહી શકાય. પાણીની એટલે અમારો વિસ્તાર આખો એવો છે કે જેનો પાણીની પૂરેપૂરી અછત કહી શકાય ને એવો વિસ્તાર છે. આજુબાજુ તમે જો લીલો ઘાસચારો સહેજ પણ નથી. ચોમાસા સિવાય લીલો ઘાસચારો મળતો નથી પશુ. એટલે અમે શું કરીએ, બહારથી સાયલી લાવીએ છીએ, સૂકી ચાર લાવીએ છીએ, ને એના પર પશુપાલન કરીએ છીએ. ગણો કે 6 વર્ષમાં અમે 5 બોર કર્યા છે. 5 બોર કર્યા? હા, 6 વર્ષમાં 5 બોર કર્યા તો એક પણ બોરમાં પાણી કરી જાય. કદાચ તમે ચલો માની પાણી પુષ્કળ પાણી હોય તમારી પાસે તો તમે શું કરો? 85 કુકર તો મિનિમમ રાખીએ. જે ઘરે જે લોકો રહે છે બધા પશુપાલન કરે છે. અત્યારે એવું નથી બે પશુ, દરેકના ઘરે 10-15 પશુ છે. તમે સારી ભેટ રાખશો, સારું યોગ્ય કરશો તો આમાં નફો તો મળે છે એના અંદર. વાહ, દૂધ અમારા તો પશુ ઓછા છે એટલે લગભગ 8-9 લાખ જેટલું દૂધ થાય. ટોટલ 17-18 જેવા પશુઓ છે. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌ સ્વાગત છે આપને એક એવી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, આજની મુલાકાત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું કયું ગામ છે? ઉત્તમપુરા ગામ. ઉત્તમપુરા ગામ એટલે જે પાલનપુર થી મતલબ આ બાજુ જે ગામડા છે ને કે જ્યાં પાણી નથી, ઊંચું પડે છે, જૂજ પાણી છે. અહીંયા ઘાસચારા પેટે જે પશુઓ છે તમે ઘાસચારા પેટે ઉનાળો અને શિયાળો આ બંને જે 4 મહિના છે ને એમાં લીલો લગભગ નહીં વધારે એવું કહી સહેજ પણ સહેજ પણ ચોમાસામાં લીલું મળે. સાયલેજ હોય તો બરાબર, હજી સૂકું હોય શું લખવાનું. છતાં આ ગામની ખાસિયત એવી છે કે બધા લોકો ગવર્મેન્ટ જોબ કરે. હા, ગવર્મેન્ટ, આર્મી, પોલીસ, પોલીસમાં જે ઘરે જે લોકો રહે છે એ ગામમાં બધા પશુપાલન કરે છે. અત્યારે એવું નથી બે પશુ, દરેકના ઘરે 10-15 પશુ છે. તો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ઉત્તમપુરા ગામે આજની મુલાકાતે મેહુલસિંહને ત્યાં, મેહુલસિંહ મારા મિત્ર છે ખાસ. આ ખરેખર પશુપાલન હું અહીંયા જોયું તો જે વસ્તુ નથી છતાં એમને પશુપાલન કરે એટલે મારે એમનો વિડીયો બનાવવાનું મન થયું. મેહુલસિંહ એકવાર પરિચય આપો તમે એટલે થોડોક મારો આ સવાલ ચાલુ કરીએ. નમસ્કાર, મારું નામ મેહુલસિંહ ઘડિયોલ છે. ઉત્તમપુરા ગામ, પાલનપુર તાલુકો, બનાસકાંઠા જિલ્લો. પશુપાલન એટલે પાણી સાથે થતો વ્યવસાય એમ કહી શકાય. પાણી ના ગયા તો પશુપાલન ન થાય એવું બધા લોકો કહે છે. તમે એને ખોટો પુરવાર કરી બતાવ્યો. પાણીની એટલે અમારો વિસ્તાર આખો એવો છે કે જેનો પાણીની પૂરેપૂરી અછત કહી શકાય ને એવો વિસ્તાર છે. આજુબાજુ તમે જો લીલો ઘાસચારો સહેજ પણ નથી. ચોમાસા સિવાય લીલો ઘાસચારો મળતો નથી પશુ. એટલે અમે શું કરીએ, બહારથી સાયલી લાવીએ છીએ, સૂકી ચાર લાવીએ છીએ, ને એના પર પશુપાલન કરીએ છીએ. કેવું ફરવડેમાં બધું વેચાતું લાવો છતાં વડેમાં એવું છે કે તમે બ્રીડિંગ ઉપર કામ કરતા હોય, સારું પશુપાલન કરો, એમને સારો ફીડ ટાઈમ છે આપો. તમે લીલો ઘાસચારો ના મળતો હોય એની જગ્યાએ તમે સાયલેજ આપી શકો. સાયલેજ એક ઉત્તમ સોર છે એમને. તો સાયલેજના લીધે તમારા પશુનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે, લોકો ટાઈમ દૂધ પણ આપે છે, દૂધ અને ફેટ બધું જળવાઈ રહે છે. વ્યવસાય મતલબ બધું વેચાતું લઈ અને ખવડાવવાથી કદાચ આટલું મળે ન મળે. હા, વ્યવસાય તરીકે જોવા જઈએ, જો તમે આને એક નીકળી બિઝનેસ તરીકે તમે જોવા માંગતા હોય ને તો આમાં એવું છે કે તમે બહારથી બધી વસ્તુ વેચાતી લાવતા હતા, તમારું જે નફાનું માર્જિન બેસે છે એ થોડું ઓછું રહે છે. ઘરનો લીલો ઘાસ સારો હોય એના કરતા તમારું માર્જિન સામો ઓછું રહે. નફો તો મળે છે, મળતો તો મળે છે. તમે સારી ભેટ રાખશો, સારું યોગ્ય કરશો તો આમાં નફો તો મળે છે એના અંદર. વાહ, બહુ વાત કરી છે. બીજું શું કરીએ? પશુપાલન વગર શું કરે? આખું ગામ પશુપાલન, આખું ગામ પશુપાલન કરે. અત્યારે મારી ઉંમરના છોકરા છે લગભગ મોટા ભાગના નોકરી કરે છે, અને જે લોકો પશુપાલન કરે છે એ પણ વ્યવસ્થિત અને સારું પશુપાલન કરે છે. પાણી નથી છતાં પણ સારામાં સારું પશુપાલન કરે છે. લોકો 15-20 પશુઓ રાખે છે ને એમાંથી સારું ઉત્પાદન થાય. ક્યાંય તમને ઉનાળાની અંદર લીલું આવેલું હોય, શિયાળામાં નથી વાત? શિયાળામાં નહીં. પાણી ગાયો ભેંસો પીવે એટલું મારું પાણી હોય છે, એનાથી વધારે પાણી ઘાસ સારું કોઈ પણ પ્રકારનો ખાતો નથી. તમારા અહીંયા પાણી તો પીવા માટે ક્યાંથી પાણી આવે? પાણી પીવા માટે ગામમાંથી આવે છે. રામપુરમાંથી આવે? ગામના બોરમાંથી આવે છે. તમે કે ભાઈ મેં 2-3 બોર કરેલા પણ બધે 5 એક લગભગ ગણો કે 6 વર્ષમાં અમે 5 બોર કર્યા છે. 5 બોર કર્યા? હા, 6 વર્ષમાં 5 બોર કર્યા તો એ પણ બોરમાં પાણી થઈ જાય. એક તો આ બોર આપણે પેલું લગાવેલું છે છે પણ એમાં બહુ ઓછું પાણી છે, પાણી આવતું જ નથી. પાણી નથી આવતું, એકદમ માટી જેવું આવે છે. મિત્રો કહી શકાય કે હવે કેવો ને મતલબ આપણે રાજસ્થાન સૂકો એરિયા છે આખો. સૂકો એરિયા જે પાલનપુર થી અંદર અમુક જે ગામ આવે છે જે સાગરોસણા આવે, આ આવે, આ બધું આ પ્રકારનું પાણી ઘણું મગરવાડા મોડે છાપી સુધીનો વચ્ચેનો આખો જે પટ્ટો છે પાલનપુર અને વડગામ તાલુકાની વચ્ચે બોર્ડર આખો પટ્ટો, આખા પટ્ટામાં પાણીની અસર છે પૂરેપૂરી. પાણી નથી છતાં પશુપાલન કરે છે એટલે ધન્યવાદ એમને આપવા પડે. ખરેખર એમ કે પશુપાલન જે કરે
વેચાતું લાવે છે છતાં આની અંદર કેટલી બચત કેટલી આટલું બધું તમે કરો તો તમારે પ્રતિ લીટર કોસ્ટ કેટલી પડે એવું પ્રતિ લીટર કોસ્ટ તમે ખર્ચો ગણવા જેવો ને તો લગભગ તમારો 350 રૂપિયા આજુબાજુ પશુ દીઠ તમારો ખર્ચો દિવસનો ચડે છે 350 રૂપિયા આજુબાજુ બરાબર. હવે તમારે એમાંથી તમારે ખર્ચાની કોસ્ટિંગ તમે કાઢવા જો તો લગભગ 250 પોણા 300 રૂપિયા તમારી કોસ્ટિંગ આવે છે. એટલે તમારા એ પશુ દીઠ તમારા દિવસનો ખર્ચો તમે ગણવા જો અને તમારો જે દૂધની આવક થાય એમાં તમારો દિવસ દીઠ તમારો ટોટલ તમારો મહેનત મજૂરી સાથે બધું ગણવા જઈએ તો 40 થી 50 રૂપિયાનો નફો બેસે એનાથી. બસ એક પશુ 50 તમારે 10 પશુ હોય તો 500 રૂપિયા મળે. એ પાછા વ્યવસ્થા કરવી પડે ને પાછી જવાનો મતલબ જ્યારે ડ્રાય પીરિયડ આવે એ સમય પાછું થોડું ઘણું હા મતલબ તમે વધારે પડતા તો ડિપેન્ડ ભાવ વધારે ઉપર ડિપેન્ડન્સી વધારે ભીડની વાત કરી હતી એમના પાસે પશુ છે બધા ચોખ્ખા પશુ તમે જુઓ એ રેડલિંગ છે ઈફર છે ઈફર છે એ ચોખ્ખી વર્ષે વર્ષે 2-3 ગાયો સેલ થાય તૈયાર કરવાની વર્ષે 2-3 ગાયો વેચવાની નવી જે તૈયાર થાય તે રાખવાની બીજી વેચવાની 2-3 પશુ સેલ કરવાનો હા અને ધીમે ધીમે ઓલ ઓવર દૂધ કેટલા એક વર્ષ ઉપર દૂધ કરાવો 10-15 લાખ દૂધ થાય 10 લાખ આસપાસ દૂધ અમારા તો પશુ ઓછા છે એટલે લગભગ 8-9 લાખ જેટલું દૂધ થાય 8-9 લાખ દૂધ થાય હા 7-8 લીટરમાં હશે ભેંસ આજે વાનું એક ટાઈમનું 8-9 લીટર દૂધ છે આટલું બધા 8-9 લીટર અને લગભગ ટાઈમ સુધી દૂધ આપે છે લોંગ ટાઈમ એટલે ગણવા જો કે 9 મહિના 8-9 મહિના બે પછી દૂધ આપે પ્રેગ્નન્સી પછી મોટા ભાગની મહેસાણી બ્રીડિંગ તો એવું હોય છે કે 3 મહિના 4 મહિના પછી દૂધ ઓછું થઈ જાય ડ્રાય પીરિયડમાં આવી જાય આ લોંગ ટાઈમ સુધી હોય આ બંને એની છે આ સેકન્ડ લેક્ટેશન માં આ ફર્સ્ટ લેક્ટેશનમાં પ્રેગ્નન્ટ ભેંસો બધી ગાભણ બરાબર પશુ ચોખ્ખા છે તમારા જગ્યા એકદમ ચોખ્ખાઈ સારી છે જગ્યા ઓછી છે પશુ સારા છે વ્યવસ્થિત છે આ બાજુ પણ તમે જોઈ શકો એમણે નવો સેટિંગ વારો બનાવ્યો છે ઉપર લીમડા છે અને વારો બનાવ્યો છે વારો જોઈએ મતલબ આ બધી છોડી દેવાની સાહેબ બધી છોડી દેવાની અંદર સારી શું કેટલા પશુ ટોટલ કેટલા તમારા ભાઈ હશે 15 પશુ ટોટલ 17-18 જેવા પશુ હશે 17-18 પશુ ખરેખર મારે આ વસ્તુ વિડીયો બનાવવાનો કારણ એ હતો હું ઘણી વખત મ્યુઝિયમ મળતો પણ વિડીયો તો આપણે સાહેબ ની વાત પણ અહીંયા આવ્યો ને એમણે મને વાત કરી કે સાહેબ અમારે મારા ફાર્મ ની અંદર પાણી બિલકુલ નથી કદાચ તમે ચલો માની લો પાણી ફૂલ પુષ્કળ પાણી હોય તમારી પાસે તો તમે શું કરો પુષ્કળ પાણી તો ઘાસચારાનો મોટો ફાયદો થાય કે ઘાસચારામાં જશે રાખો તમે ગાયો કેટલી રાખો 50 ઉપર તો કિંમત થવી 50 ઉપર તો મિનિમમ રાખીએ વિચાર કે ભાઈ આ બાજુ જે બધું પશુપાલક છે હું ગાજર વાળા ગયો લક્ષ્મણભાઈ ત્યાં ગયો હતો ઘણા બધા જે ફાર્મર ભાઈ જેમને પાણી વગર છે એમના પર બીજો સ્ત્રોત નથી બીજો સોર્સ કરે કે ભાઈ અમે બિઝનેસ કરીએ કે કઈ નોકરી જો અમને પાણી આપો ને 50-100 ભેંસો રાખો એવી મતલબ એમની જિજ્ઞાસા તો જે લોકો પાસે પાણી છે જે લોકો જમીન છે જે લોકો જાતે મથી શકે છે એ બધું છે તો કેમ આવું વ્યવસ્થિત પશુપાલન નથી કરતા તો પ્રેરણાદાયક વાત હતી મેહુલસિંહની કે ભાઈ અમને જોઈ એમનું જે મતલબ ડેડિકેટ મતલબ થઈ અને એ પશુપાલન કરે આપણે કેમ નથી તો બસ આપણે પણ વ્યવસ્થિત રીતે જો પશુપાલન કરવું હોય તો આવા જે જુસ્સા ભર્યા લોકો છે જે વ્યવસ્થિત રીતે ઉત્સાહિત થઈને કામ કરે છે ઉત્સાહિત થઈને કામ કરવું અને ઉત્સાહિત સાથે કામ કરવું ઘણી બધું તો મોટિવેટ 2 મિનિટ છે 2 દિવસ છે હજી પણ ડિસિપ્લિન નો મોટિવેશનમાં ઘણો ફરક પડે કયો બધું મોટિવેશન તમારું શોર્ટ ટાઈમ નું હોય છે જ્યારે ડિસિપ્લિન તમારું લોંગ ટાઈમ સુધી ચાલે છે ડિસિપ્લિન થી કામ કરો તો આની અંદર તમને નફો તો મળે છે વસ્તુ તો પાર્ટી છે એની અંદર બીજું કઈ આવ્યું છે સારી બ્રીડ ઉપર કામ કરો એને સારું ફીડ આપો તો તમને નફો તો મળે છે ચોક્કસ ઓકે બસ મિત્રો આવા નવા વિડીયો જોવા માટે કરે જો કદી ધન્યવાદ